વાવ થરાદમાં વીજ કંપનીની પણ ગંભીર બેદરકારી સામે આવી છે। ભાટવર ગામે ઘઉંના પાકમાં ભીષણ આગ લાગી ગઈ। આગમાં 1 હેક્ટર જેટલો પાક બળીને ખાખ થઈ ગયો છે। પવનના કારણે શોર્ટ સર્કિટ થયું અને ત્યારબાદ આગ ફેલાઈ ગઈ હતી। ખેતરમાં આગ લાગતા ખેડૂતને મોટું નુકસાન થયું છે। તો ભાટવર ગામની આ ઘટના છે કે જેમાં ખેતરમાં ઉભેલા જે ઘઉંનો પાક છે તે ભીષણ આગ લાગી હતી। લગભગ 1 હેક્ટરમાં જે પાક હતો તે બળી ગયો હતો। ખેતરમાંથી પસાર થતી જે GABની વીજ લાઈન હોય છે તેમાં શોર્ટ સર્કિટ થયું। ભારે પવન ફૂંકાયો અને ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ઘઉંનો જે પાક હતો તે બળીને ખાખ થઈ ગયો છે। આના જ કારણે ખેડૂતને મોટું નુકસાન થયું છે। ખેડૂતનો આક્ષેપ છે કે ઝાડ કાપવા અંગે અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી। દેવરામ અમારી સાથે જોડાઈ ગયા છે। દેવરામ, આખી ઘટના કઈ રીતે બની? પ્રીતિ, વાત કરવામાં આવે તો જે અત્યારે સોયગામ તાલુકાનું ભાટવર ગામ છે ત્યાં પવનના કારણે અત્યારે વીજ કરંટને શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી। તેને લઈને વારંવાર જે વીજ કંપનીને નોટિસો આપવામાં આવે છે કે અત્યારે જે ટ્રી કટિંગ જે મેન્ટેનન્સ હોય છે તેમાં કામ કરવાની કોઈ બેદરકારી સામે આવેલી છે। તેને લઈ અત્યારે જે ફોલ્ટ થયો હતો તેને શોર્ટ સર્કિટના કારણે જે ખેડૂતના ઉભો પાક હતો તેની અંદર આગ લાગી હતી ને આગ લાગતાની સાથે જ ખેડૂતે જે છે ફાયર ફાઈટરને જાણ કરી હતી। ફાયર ફાઈટર ત્યાં ઘટના સ્થળે ન પહોંચતા કે તેમણે જવાબ પણ આપ્યો હતો કે જે અત્યારે અવેલેબલ વાહન નથી તેને લઈ અને ખેડૂતે જાતે પોતાના ટ્રેક્ટરના ટેન્કર વડે આગને કાબુ કરી કરતાની સાથે જ તેમનો અત્યારે જે છે ઘઉંનો જે પાક છે તેમાં ભારે નુકસાન ભોગવવાનો વારો છે। વીજ કંપનીની બેદરકારીના કારણે ખેડૂતનો આક્ષેપ છે। જી આભાર તમામ વિગતો માટે દેવરામ।